ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. બહેન ભાઈને કાંડા ઉપર રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરતી હોય છે. પરંતુ આપણા પાડિયાઓ આવેલા હોય એને પણ આપણે રક્ષાબંધનની ઉજવણી કરીએ એવું તમે સાંભળેલું છે. તો એ તમને હળવદના શિક્ષક પાસે જોવા મળશે. તો આવો જાણીએ કોણ છે આ શિક્ષક. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ એક ઐતિહાસિક નગરી છે અને જે ઝાલાવાડમાં એક ઐતિહાસિક નગરી છે એમાં સૌથી વધારે પાડિયાઓ હળવદમાં આવેલા છે. ઝાલાવાડમાં પહેલાંના સમયમાં અનેક યુદ્ધો ખેલાયા હતા, જેમાં શૂરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. ક્યાંક દીકરીઓની રક્ષા માટે, ક્યાંક ગાયોને લઈ જતા હોય ગાયોની રક્ષા માટે શૂરવીરોએ પ્રાણોની આહુતિ આપી દીધી હતી. અને એ શૂરવીરોને લોકો આજે પણ યાદ કરે છે. એમના પાડિયાઓ આજે પણ હળવદમાં અડીખમ છે અને ઐતિહાસિક ઓળખ સમાના પાડિયાઓ છે જે હળવદની શોભા વધારે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એના હાઈટેક યુગમાં લોકો એને ભૂલી જતા હોય અને ઇતિહાસ થી અલગ પડી જતા હોય. ઇતિહાસને લોકો કેમ વિખૂટા પડી જાય છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. પરંતુ આવા સમયની વચ્ચે હળવદના જે શિક્ષક છે, શાળા નંબર 10ના શિક્ષક સામાજિક વિજ્ઞાનના દીપકભાઈ ચૌહાણ, કે જેઓ છેલ્લા 8 વર્ષથી આ પાડિયાઓ છે એમને રક્ષા માટે રાખડી બાંધી અને રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરે છે. હાલમાં આજના દિવસે પણ એમને શાળાની વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બધા ભેગા થઈ અને હળવદના જે પાડિયાઓ છે એમને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વની સરસ ઉજવણી કરી હતી. અને 8 વર્ષથી ઉજવણી કરે છે અને આવનારા ભવિષ્યમાં પણ આ સેવાનું કામ ચાલુ જ રાખશે. અને આ શિક્ષક પાડિયાઓ માટે પણ ઘણું એવું સંશોધન કરે છે. જે પાડિયાઓ જે સ્મારક હોય તે ખરાબ હાલતમાં હોય અને એ પાડિયાને ચોખ્ખો કરી અને વ્યવસ્થિત રીતે સ્મારક એનું બનાવી અને એના માટે પણ એક સારું એવું કામ શિક્ષક દીપકભાઈ કરી રહ્યા છે. ખૂબ સારી એવી મુહિમ એને ઉપાડી છે. એક રાખડી પાડિયાને પણ આ સેવાની એક સરસ મજાની મુહિમની સાથે આ કામ કરી રહ્યા છે. અને 8 વર્ષથી સતત આ કામ કર્યું, પોતાનો સમય આપવો અને સમય આપીને આ કામ કરવું એ ખૂબ અઘરી બાબત કહી શકાય. કારણ કે લોકો હવે એની જાળવણી કરવામાં પણ હવે નિષ્ફળ રહ્યા છે. બાવળિયા ઉગી ગયા હોય તો એને પણ લોકો કાપતા નથી. અને આવી હાલતમાં શિક્ષકે આ સેવાનું આ કામ કર્યું છે અને ખૂબ જ સારું અને નોંધનીય કામ છે. હળવદમાં પણ ખૂબ સારી એવી નોંધ લેવાઈ રહી છે. અને ખાસ તો આ શિક્ષકને પણ હું ખૂબ અભિનંદન આપીશ, કારણ કે આ સેવાનું કાર્ય કર્યું છે. હળવદના જે ઐતિહાસિક ઓળખ સમાના પાડિયાઓ છે જે પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી હતી અને એની અમરગાથાને આજે પણ હળવદમાં એ ધબકતી છે. સ્મશાનમાં હોય કે ગામના પાદરે પાડિયાઓ અડીખમ ઊભેલા છે, જે હળવદની એક શોભા વધારે છે, ઐતિહાસિક ઓળખ છે, આગવી ઓળખ છે. અને એ પાડિયાઓને એક દિવસ માટે એવો યાદ કરે છે, પોતાનો સમય આપે છે. એ ખૂબ સારામાં સારી બાબત કહી શકાય. જી, મારું નામ દીપકભાઈ ચૌહાણ, લાંબીદેરી ભવાનીનગર પ્રાથમિક શાળા નંબર 10માં 20 વર્ષથી સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે હું અહીંયા કાર્યરત છું. આજે જે રક્ષાબંધનનો પર્વ છે અને જે આપણે પર્વ ઉજવીએ છીએ કે દરેક ભાઈને એની બહેનો આવીને રક્ષા બાંધી અને પર્વ ઉજવતી હોય છે. પણ અમે જે પર્વ આ રીતે અનોખી રીતે ઉજવણી કરી છે તો એ છે કે આપણા ગામ હળવદ, જે પાડિયાઓનું પાદર, શૂરવીરતાની ભૂમિ છે, લાલ માટી જેની ઓળખ છે, કે જ્યાં અસંખ્ય પાડિયાઓ આવ્યા છે. લોકોમાં એક જાતનું પાડિયા શું કામ ખોડાણા છે, શું કામ અહીંયા એની સ્થાપના થઈ હશે, આ જાગૃતિ આવે અને એનામાં એક દેવત્વની ભાવના પ્રગટે. એટલા માટે થઈ અમે છેલ્લા 6 વર્ષથી, અમારું 7મું વર્ષ છે, અમારી શાળાની બાળાઓએ આ વખતે શક્તિસુદ 351 શક્તિસુદ રાખડીઓ જાતે બનાવી હતી. એનું અમે પૂજન શક્તિ માટે કર્યું હતું.